हाय फ्रेंड, અમારા બીગ હોટલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે 30ની લંબાઈ એટલે શર્ટની 30ની લંબાઈ આપણે શર્ટ કટિંગ કરતા શીખીશું, બરોબર। અને મિત્રો એની સાડી 41ની એની સાચી છે, કેટલાની સાડી 41ની, બરોબર। અને મિત્રો બીજું કે હાફ બોયનું શર્ટ છે, બરોબર, અડધી બોય। તો મિત્રો અડધી બોય હોય તો આપણે કઈ રીતે કટિંગ કરવી એ પણ હું તમને પરફેક્ટ રીતે સમજાવું। તો મિત્રો આ વિડીયોની અંદર તમને ખરેખર તમને મજા આવશે અને મિત્રો તમને કંઈક નવું શીખવા મળશે, બરોબર। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો પહેલા તો તમે એની લંબાઈ સમજી લો। તો મિત્રો 31ની છે લંબાઈ શર્ટની, કેટલી 30ની, બરોબર। અને સાડી 41ની છે એની સાચી, બરોબર। અને 21નું છે શોલ્ડર અને 8.5ની છે બોય, કેટલાની 8.5 અને 13.5નું છે ફિટિંગ, જે આપણી બોય જે મોડી ફિટિંગ હોય છે એ 13.5ની છે, બરોબર। તો મિત્રો આ તો એનું માપ હતું, બરોબર। મિત્રો હવે આપણે શું કરીશું, અહીંયાથી ધાર્યું છે ત્યાંથી આપણે 2.5 રાખીશું, કેટલા 2.5, બરોબર। અહીંયા પણ મિત્રો આપણે 2.5 રાખીશું, બરોબર। અહીંયા પણ આપણે 2.5 રાખીશું, બરોબર। આપણે સીધા નિશાન કરી એ સુધી રાખવું હવે બરોબર। મિત્રો એક નિશાન આપણે આ રીતના સુધી કરી દો, બરોબર। મિત્રો હવે આપણે શું કરીશું, તો મિત્રો એમાં જે પહેલા તો આપણે અહીંયાથી દરેક મિનિટ આપણે કેટલું રાખતા હતા 2। મિત્રો આ વખત આપણે કેટલું રાખીશું 2.5, કેટલું 2.5, બરોબર। આપણે 2.5 રાખીશું। સાડી 41ની સાદી છે, બરોબર। 30ની લંબાઈ છે, મિત્રો આપણે મોટા વ્યક્તિનું શર્ટ છે અને એટલે મિત્રો આપણે 2.5 રાખીશું, બરોબર। હવે મિત્રો સાડી 41ની સાચી છે તો સિમ્પલ મિત્રો આપણે અહીંયાથી રાખીશું 41.5 જો આપણે 4 ભાગ કરીએ તો મિત્રો 10.5માં 1 ઓછું એટલું આવે, બરોબર। 4 ભાગ કરીએ તો મિત્રો આપણે એટલું બધું જે બોયનો જે મંડો કહેવાય એ રખાય નહીં, તો આપણે કેટલું રાખીશું 9.25, બરોબર। આપણે વિડીયોની અંદર એના વિશે પણ મેં વિડીયો એક બનાવેલો છે, તમે જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે આપણે કેટલું હોય તો કેટલું રાખવું, બરોબર। તો મિત્રો આપણે અહીંયા સિમ્પલ રાખીશું 9.25, બરોબર। 9.25 રાખે પછી મિત્રો આપણે અહીંયાથી લંબાઈ, લંબાઈ કેટલી છે 30ની, બરોબર। 30 અને 1 ઇંચ વધારે પર 1.25 ઇંચ, બરોબર। 2 પોઈન્ટ બીજો આપણે રાખીશું 1.25 ઇંચ આપણે વધારે રાખીશું, બરોબર। આ તો મિત્રો લંબાઈનું માપ નીકળી ગયું, બરોબર। તો મિત્રો અહીંયાથી આપણે રાખીશું કેટલું 8.5, કેટલું 8.5, આપણે જે કમરનો ભાગ હોય છે આપણે 8.5 રાખીશું, બરોબર। મિત્રો આપણે અહીંથી સીધું એક નિશાન કરી લઈશું, અહીંયા પણ સીધું નિશાન કરી દેવાનું, આ પણ સીધું નિશાન કરી દઈશું, આ તો મિત્રો આપણે સીધું નિશાન કરી દઈશું। એ મિત્રો આપણે રાખીશું શોલ્ડર માટે મિત્રો આપણે રાખવાનું છે એ આપણે રાખીશું 2, બરોબર। કેટલું એટલે મિત્રો આપણે 2 જ રાખવાનું છે, બરોબર। આપણે કટિંગ કરીશું 2.5થી, બાકી આપણે શોલ્ડર જે ડાઉન કરી છે એ તો મિત્રો 2 જ કરવાનું છે, એમાં આપણે આગળ પાછું કરવાનું નથી, બરોબર। મિત્રો 41.5ની સાચી છે, મિત્રો 41.5માં તમે જો 4 ભાગ કરો તો કેટલા થાય 10.5માં 1 પોઈન્ટ ઓછું આવે, મિત્રો સિમ્પલ 10.5માં 1 પોઈન્ટ ઓછું, બરોબર। અહીંયાથી મિત્રો આપણે કેટલું રાખીશું વધારે 2 ઇંચ, કેટલું 2 ઇંચ આપણે વધારે રાખી દેવાનું, બરોબર। સિમ્પલ 2 પોઈન્ટ આપણે પાછું નિશાન કરીશું, બરોબર। અહીંયાથી મિત્રો 2 ઇંચ રાખી 2 પોઈન્ટ પાછળ નિશાન કરી દેવાનું, બરોબર। હવે મિત્રો આપણે શોલ્ડરની વાત કરીએ, શોલ્ડર કયું છે 21ની, તો 21 ને 2 ભાગ કરો એટલે મિત્રો 10.5 આવે, બરોબર। 10.5 અને અડધો ઇંચ વધારે એટલે મિત્રો 11 ઉપર આપણે નિશાન કરી દઈશું, બરોબર। મિત્રો અહીંયા આપણે રાખીશું 3.25, કેટલું 3.25, 15.5નો કોલર છે તો આપણે રાખીશું 3.25, બરોબર। 3.25 તો અહીંયા રાખીશું। મિત્રો હવે આપણે આ નિશાન ને આ નિશાન મિલાવી દેવાનું છે, બરોબર।
હવે મિત્રો આ રીતના શીટ ફરી તૂટલી આપણે જે સવા બે નિશાન રાખ્યું છે એ નિશાન અને આપણે જે શોલ્ડર નિશાન એને મિલાવી દેવાનું. બરોબર. હવે મિત્રો તમારે અહીંયાથી કેટલું રાખવાનું છે? 2.5 ઇંચ. કેટલું? 2.5 ઇંચ ઉપર રાખવાનું છે. ત્યાંથી મિત્રો આપણે ગોળી પાડીશું. બરોબર. તો મિત્રો નીચે આપણે અહીંયા કેટલું રાખીશું? એ પણ મિત્રો આપણે રાખીશું 12.5 પોઈન્ટ ઓછું. ઉપર કેટલું આવ્યું હતું? 12.5 પોઈન્ટ ઓછું. બરોબર. તો અહીંયા પણ આપણે 12.5 પોઈન્ટ ઓછું રાખી દેવાનું સિમ્પલ. બરોબર. મિત્રો કમરની વાત કરીએ તો મિત્રો કમરમાં સિમ્પલ આપણે રાખીશું 12. બરોબર. આમ તો મિત્રો આવે કેટલું? 12 1 પોઈન્ટ ઓછું આવે. આપણે અડધો ઇંચ ઓછો કરીએ તો આપણે 1 પોઈન્ટ વધારે રાખીશું. એનું કારણ કે કમર એમની વધારે પતળી નથી એટલા માટે. બરોબર. મિત્રો આપણે 1 જ પોઈન્ટ ઓછું કરીશું. બરોબર. વધારે કરવાનું નથી. બરોબર. અડધો ઇંચમાં 1 પોઈન્ટ ઓછું. પૂરું આપણે અડધો ઇંચ આપણે ઓછું કરવાનું નથી. બરોબર. આ રીતના મિત્રો રાખી અને બરોબર. હવે મિત્રો અહીંયાથી આપણે રાખીશું 2.5. કેટલું? 2.5. મિત્રો અહીંયાથી જે આપણે આવીશું કેટલું? 12.5 1 પોઈન્ટ ઓછું. પણ તમારે એના અડધા કરી આ રીતના અને અડધો ઇંચ આગળ. બરોબર. અડધો ઇંચ આગળ. ત્યાંથી મિત્રો તમારે ગોળી પાડવાની છે. બરોબર. મિત્રો હવે પરફેક્ટ રીતે આપણે ફર્મો તૈયાર કરી દીધો. મિત્રો આ આપણે અહીંયાથી કટિંગ કરવાનું છે. બરોબર. આ મિત્રો અહીંયાથી. બરોબર. મિત્રો શું કરીશું? હવે કટિંગ કરી દઈએ. બરોબર. બરોબર. નિશાન થઈ ગયું. મિત્રો હવે આપણે શું કરીશું? હવે મિત્રો આપણે એની જે બોય છે એ નહીં, પણ આ વખતે આપણે પાછળનો ભાગ કટિંગ કરીશું. બરોબર. દરેક રૂમની અંદર મિત્રો આ રીતના સિમ્પલ તમારા રીતના કાપડને ફેરવી દેવાનું. બરોબર. દરેક વખત આપણે બોલ કટિંગ કરતા હોઈએ છીએ, પણ આ વખત આપણે પાછળનો ભાગ કટિંગ કરીશું. બરોબર. કાપડમાં તમારે જોઈ દેવાનું છે. આપણું પાછું બરોબર. તો પરફેક્ટ રીતે આપણે આગળ ભાગ ઉપર મૂકી દીધો. બરોબર. તો હવે મિત્રો આપણે શું કરીશું? અહીંયાથી એ પણ તમે જોઈ લો. મિત્રો આપણે અહીંયાથી રાખીશું 3.25. કેટલું? 3.25. બરોબર. અહીંયાથી મિત્રો આપણે રાખીશું 3. કેટલું? 3. બરોબર. અહીંયાથી મિત્રો આપણે રાખીશું 3. બરોબર. અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું 1.5. કેટલું? બરોબર. અહીંથી મિત્રો પર્સ મિલાવી દેવાનું છે. બરોબર. હવે મિત્રો એનું શોલ્ડર કેટલું હતું?
21 બરોબર. તો મિત્રો 20.5, 10.5 અને અડધો ઇંચ વધારે એટલે 22 પર આપણે નિશાન કરી લેવાનું. એ પણ મિત્રો આપણે આ રીતના ક્રોસમાં લઈ લેવાનું છે. બરોબર, આ રીતના આપણે પાડી દેવાનું. બરોબર, મિત્રો આપણે પાડી બરોબર. તો મિત્રો હવે આપણે શું કરીશું, એનું કટિંગ કરી દઈએ. બરોબર, બરોબર મિત્રો. તો આપણે પરફેક્ટ રીતે પાછળનો ભાગ પણ આપણે કટિંગ કરી લીધો. બરોબર મિત્રો, સિમ્પલ આપણે આગળનો ભાગ આ રીતના હટાવ્યું. આ રીતના મિત્રો અહીંયાથી આપણે 1 થી 3 પોઈન્ટ આપણે ઓછું કરી દઈશું પાછળનો ભાગ. બરોબર, બરોબર. કારણ કે આગળના ભાગ કરતા આપણે પાછળનો ભાગ 2 થી 3 પોઈન્ટ આપણે ઓછો કરી દેવાનો, કારણ કે પાછળથી વધારે લીટી ના લાગે એટલા માટે. બરોબર મિત્રો, આપણે થઈ ગયું. હવે આપણે શું કરીશું, આની બોય કટિંગ કરીશું. બરોબર મિત્રો, હાફ બોય કઈ રીતના કટિંગ થાય એ પણ હું તમને પરફેક્ટ રીતે સમજાવીશ. બરોબર, રેડી. તો મિત્રો આ રીતના કાપડને બીછાવી દેવાનું. બરોબર, તો મિત્રો હવે આપણે શું કરીશું, આ રીતના એક સીધું નિશાન કરી દેવાનું. કેટલું સીધું નિશાન આ રીતે. બરોબર, હવે મિત્રો આપણે અહીંયાથી રાખીશું 3.5. કેટલું 3.5. બરોબર, ને બોય કેટલાની છે, લંબાઈ 8.5. કેટલાની 8.5. તો આપણે રાખીશું અહીંયા 9. બરોબર, મિત્રો આપણે 9 કેમ રાખ્યું એનું કારણ છે કે મિત્રો આપણે 8.5 રાખો તો મિત્રો અહીંયા અડધો ફિટિંગમાં જતું રહે. બરોબર, મંડાની અંદર અડધો અહીંયા સિલાઈમાં જતું રહે. એટલે મિત્રો અહીંયા કેટલું વધે 8. તો આપણે બોય કેટલા રાખવાનું છે 8.5. મિત્રો અડધો વધારે રાખો તો અડધો અહીંયા ફિટિંગમાં જતું રહે. તો કમ્પ્લીટ આપણે 8.5 બોય વધે. બરોબર, એટલે મિત્રો આપણે અડધો વધારે રાખીને 9 રાખી દઈશું. બરોબર, હવે મિત્રો આપણે અહીંયાથી રાખીશું 1 ઇંચ વધારે. કેટલું 1 ઇંચ. બરોબર, અડધો ઇંચ રાખો તો પણ ચાલે. બરોબર, એ આપણે કેમ 1 ઇંચ રાખ્યું એ પણ હું તમને પરફેક્ટ સમજાવીશું. બરોબર, મિત્રો આપણે 1 ઇંચ એટલા માટે રાખ્યું છે કે મિત્રો અને 12 પટ્ટીનું બનાવવાનું છે. બરોબર, તો આપણે એના ઉપર જે અહીંયા લૂપ મૂકે છે એ પણ મૂકવાનો છે. જીપ અને મિત્રો આપણે બીજું કે જે સરપટ્ટીઓ છે એને આપણે અલગથી આપણે કવર કરવાનું છે. એટલા માટે મિત્રો જો અલગથી કવર કરવાનું ના હોય તો મિત્રો આપણે અહીંયા 2.5 થી 3 ઇંચ રાખવું પડે વધારે. બરોબર, એટલા માટે મિત્રો એની જે મોરી ફિટિંગ છે એટલે 13.5. મિત્રો સિમ્પલ તમારે 13.5 ને અડધા કરી દેવાનો, 13 અને 13.5 એટલે મિત્રો 6.25. બરોબર, અને અડધો ઇંચ વધારે એટલે 7.25. 7.25 આપણે નિશાન કરી દીધું. બરોબર, સિમ્પલ મિત્રો અહીંયા આપણે 9.25 રાખી દઈએ. કેટલું જે આપણે આગળના ભાગમાં જે મંડળની અંદર 9.25 રાખ્યું હતું એ જ આપણે અહીંયા 9.25 રાખી દેવાનું. બરોબર, અહીંયાથી મિત્રો આપણે રાખીશું કેટલું 2.5 ઇંચ. કેટલું 2.5 ઇંચ. બરોબર, અહીંયાથી મિત્રો ગોળી પડશે.
બરોબર. તબ તક આપણે બોયનો ફોર્મો તૈયાર કરી દીધું. મિત્રો હવે આપણે શું કરીશું, ઘણું કટિંગ કરી લઈએ. બરોબર. બરોબર મિત્રો, આપણે પરફેક્ટ રીતે બોય કટિંગ કરીને લીધું. બરોબર. તો મિત્રો અહીંયાથી આપણે રાખીશું 2 ઇંચ. કેટલું? 2 થી 2.5 રાખી લેવાનું. અહીંયાથી મિત્રો આપણે અડધો ઇંચ ડાઉન કરી. બરોબર. મિત્રો આપણે બોય પણ પરફેક્ટ કટિંગ કરી લીધું. બરોબર. તો મિત્રો હવે આપણે શું કરીશું, શોલ્ડર. મિત્રો આપણે એનું શોલ્ડર પણ કટિંગ કરી લઈશું. બરોબર. રીતના જોઈ લેવાનું છે. બરોબર. કાપડ ઓછું પડે છે. બરોબર. તો મિત્રો આપણે સિમ્પલ આ રીતના કાપડને જોઈ કરી લેવાનું. બરોબર. સિમ્પલ મિત્રો ઇનિશિયલ કરી લેવાનું. હવે બરોબર. અહીંયાથી નીકળે 6 ઇંચ. કેટલું? 6. સિમ્પલ મિત્રો આ રીતે મૂકી વધારે કાપડ વેસ્ટેજ ના નીકળે એટલા માટે મિત્રો નિશાન કરી પરફેક્ટ આ રીતના પાછળ ભાગ મિત્રો તમારે અલગથી જો કટિંગ સોલ્વ કરવું તો પણ તમે કરી શકો છો, પણ આપણે આ રીતના મૂકી સિમ્પલ કટિંગ કરી લેવાનું. બરોબર. તો મિત્રો આપણે એનું શોલ્ડર પણ કટિંગ કરી લીધું છે. બરોબર. તો મિત્રો આજનો મારો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો કમેન્ટ કરી અને જણાવજો. મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ જો પ્રોબ્લેમ થતી હોય તો મિત્રો અમને કોમેન્ટ કરજો. તમે તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશું. બરોબર. તો મિત્રો આજના વિડીયો બસ આટલું. આવતા વિડીયોમાં ફરી મળીશું. જય માતાજી, જય દ્વારકા.